આજરોજ કહાનવા ગામની અંદર શેખાવગરની અંદર આંગણવાડી કેન્દ્ર આવેલું છે. સોશિયલ મીડિયા થકી છેલ્લા 15-20 દિવસથી બહુ ખૂબ ચર્ચાનો વિષય બનેલો હતો. આજે અમે પંચાયત બોડી જાતે સરપંચથી હું મારા સભ્ય તલાટી બધા લોકો આવ્યા છીએ અને ઘરના મદીનાબેનને અને એમના ઇસ્માઇલભાઈ એમના છોકરાને અમે રાજી ખુશી સમજાવી બતાવીને એમને અમીનાબેનને અને એમના છોકરા ઇસ્માઇલભાઈને સમજાવ્યા છે. કારણ કે 35 છોકરાઓનું ભવિષ્યનો સવાલ હતો. એમને કોઈ લોભ લાલચ નથી, પણ જે પાછલી પંચાયતની અંદર જે ખોટું થયેલું હતું એને એ વસ્તુ છે આપણે માનીએ છીએ, પણ એને આપણે સુધારીને અને જે 35 છોકરાઓનું ભવિષ્ય ના બગડે તે હેતુથી આજે પંચાયત બોડી જાતે અમે બધા ભેગા મળીને એમને જાતે સમજાવ્યા છે અને અમારી વાતનો એમને આદરપૂર્વક સ્વીકાર કર્યો છે. એ બાબતે એમનો હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું મારા ગામ થકી કે આવા બાળકોનું ભવિષ્ય ના બગડે એ હેતુથી એમને આગળ એમને કીધું છે કે ના આજે તમે આવ્યા છો તો ખરેખર તમે આટલી વાત કરી છે તો અમે રાજી ખુશીથી સારું ખોલીએ છીએ. પણ જે પાટલી પંચાયતની અંદર બધી ભૂલો થયેલી છે તે પણ સ્વીકારી છે, પણ એ વસ્તુ આપણે ભૂલ બંધ કરીને આજથી નવી શરૂઆત કરીને આજે આંગણવાડીનું સારું ખોલીએ. બરાબર છે. એની અમને કોઈ ધાકધમકી કે કોઈ રાજી ખુશીથી ખોલવા તૈયાર થયા છે અને આજથી કાલથી કાર્યરત ચાલુ થશે અને હમણાં ખોલી રહ્યા છે.